રેશન કાર્ડની કેવાયસી કરવા માટે ગુજરાત સરકાર પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન લોન્ચ કરી છે। આ તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને તમારે ડાઉનલોડિંગ કરી લેવાની છે। આમાં ફક્ત મિત્રો સ્કૂલના જે પ્રિન્સિપલ યુઝર્સ અને જે વીસી ગામના આવે છે એ જ યુઝ કરી શકશે આ એપ્લિકેશન, એટલે તમારે આ નોંધ લેવી। આ સિટીઝન માટે નથી, આમ ફક્ત પ્રિન્સિપલ અને વીસી માટે જ છે। અહીંયા તમારે નીચે ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે લોગિન અ સ્કૂલ યુઝર્સ, ત્યાં ક્લિક કરી લેવાનું છે। હવે તમારી સ્કૂલની જે આઈડી આવે છે સ્કૂલ આઈડી આવે છે એમાં તમારે પોતાની સ્કૂલ આઈડી એન્ટર કરી લેવાની છે અને અહીંયા તમારે નીચે પોતાનો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા નાખી લેવાનો છે। પછી જનરેટ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવવાનો છે। ઓકે, તમને એરર દેખાશે પણ એ એરર જતું રહેશે, ફરીથી જનરેટ કરી લેશો એટલે તમારો નંબર પર ઓટીપી આવી જશે। હવે અલાઉ કરી લેવાનો છે અને તમારે પોતાનો ઓટીપી નાખી લેવાનો છે। તો જોઈ શકો ઓટીપી નાખ્યા બાદ તમારે અહીંયા આધાર કેવાયસીનો ઓપ્શન તમને દેખવા મળે છે, પ્રોફાઇલ એક્ઝિટ। તો આપણે આધાર કેવાયસી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તો આપણે આધાર કેવાયસી વાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ અને આપણે એપ્લિકેશનને અલાઉ કરી લઈએ। મોબાઈલ સેટિંગમાં જઈને બેક જતા રહીએ। હવે તમારે ડાઉનલોડિંગ આધાર ફેસ આઈડી એપ્લિકેશન તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે। તો હું ઓલરેડી ડાઉનલોડિંગ કરી દીધું છે, તમારે ડાઉનલોડિંગ ન હોય તો ડાઉનલોડિંગ કરી લેવાનું છે। ડાઉનલોડિંગ આધાર ફેસ એપ્લિકેશન આવું કંઈ તમને પ્લે સ્ટોરમાં જોવા મળશે। તો અત્યારે હું ઇન્સ્ટોલ કરી દીધું છે અને તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે। તો આપણે થોડું બેક લઈએ। ઓકે, તો અહીંયા તમારે વાંચીને પોતાની સૂચના વાંચીને ટિક કરીને ગેટ કાર્ડ ડિટેલવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારો જે રેશન કાર્ડ નંબર છે એ રેશન કાર્ડ નંબર નાખી લેવાનો છે। તો આપણે રેશન કાર્ડ નંબર નાખી લઈએ। તો મિત્રો રેશન કાર્ડ નંબર હું નાખી દીધો છે। પછી ગેટ કાર્ડ મેમ્બરવાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે, ત્યાં ક્લિક કરી લઉં તો જેટલા રેશન કાર્ડમાં નામ હશે એટલા તમને અહીંયા જોવા મળવાના છે। તો અત્યારે હું એક ડેમો તરીકે એક કેવાયસી કરવાનો છું। તો આપણે એક મેમ્બરને સિલેક્ટ કરી લઈએ। પછી અહીંયા ડુ આધાર કેવાયસી ધીસ મેમ્બરવાળું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરી લઈએ। ક્લિક કર્યા બાદ અહીંયા ટિક કરીને ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવશે। પછી તમારો આધાર કાર્ડવાળો જે ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી લેવાનો છે। વેરીફાઈ કર્યા બાદ થોડું વેઇટ કરી લેવાનું છે। મેમ્બર ફોન વેરિફિકેશનમાં તમારી ઉંમર 18 ઉપર હોય તો પહેલા નંબરના ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે અને તમારી ઉંમર નાની હોય તો બીજા નંબરના ઓપ્શન પર ટિક કરી લેવાનું છે। અને અહીંયા તમારે વાલીનો જે મોબાઈલ નંબર છે એ પણ નાખી લેવાનો છે। વાલીનું નામ, વાલીનો સંબંધ એ તમારે નાખીને હું સંમતિ સ્વીકારું છે ત્યાં ટિક કરી લેવાનું છે। અહીંયા તમારે સેલ્ફ હોય તો સેલ્ફ ટિક કરી લેવાનું છે, ગાર્ડિયન હોય તો ગાર્ડિયન પર સિલેક્ટ કરી લેવાનું છે। તો વાલીવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ। ક્લિક કર્યા બાદ તમારો જે મોબાઈલ નંબર છે જે વાલીનો આપ્યો છે ત્યાં એક ઓટીપી જશે, એ તમારે નાખી લેવાનો છે। ઓટીપી નાખ્યા બાદ આધાર ફેસ આઈડી એપ્લિકેશન એ ખુલી જશે અને તમારે અહીંયા કેમેરો સામે પકડવાનો છે અને તમારી આંખ છે બ્લિંક કરવાની છે। જ્યાં સુધી ગ્રીન નહીં આવે ત્યાં સુધી, ગ્રીન આવ્યા બાદ તમારી જે કેવાયસી છે એ સંપૂર્ણ રીતે કેપ્ચર થઈ જશે અને સપ્લાય કન્સર્ન્સ ઓફિસે પહોંચી જશે। આ હું ડેમો તરીકે દેખાડી રહ્યો છું એટલે બાયોમેટ્રિક ડીટા ડીડ નોટ મેચ આવે છે, પણ તમારી કેવાયસી સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે અને આ તમે શિષ્યવૃત્તિ માટે કે અન્ય કામ માટે કેવાયસી કરી શકો છો।